નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું જ્ઞાનદીપ વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે ગુજરાતી. તો આજે આપણે ગુજરાતીમાં પુનરાવર્તન કરવાનું છે. પુનરાવર્તન એટલે કે આપણે ગયા લેક્ચરમાં ગુજરાતીમાં સપ્ટેમ્બર માસની ચોપડી પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે આપણે ઓક્ટોબર અને નવેમ્બર માસની ચોપડીમાં લખવાની શરૂઆત કરવાની છે. તો તેમાં ગુજરાતી વિષય આજે ભણીશું અને એમાં આપણે પુનરાવર્તન કરીશું. ચલો પેજ ખોલો. પહેલું ગુજરાતીમાં પુનરાવર્તન HW લખેલું છે તે. HW એટલે કે ગૃહ કાર્ય અને ત્યાં નીચે આજની તારીખ લખો. ચલો ચિત્ર ઓળખી તેની નીચે તેનું નામ લખો. આપણે અત્યાર સુધીમાં શું શું શીખી ગયા છીએ? સાદો કલમ, ત્યારબાદ કાવાળો કલમ, ત્યારબાદ કને હસવે કીવાળો કલમ, ત્યારબાદ કને દીર્ઘઈ કીવાળો કલમ. આટલા 4 પ્રકારના કલમ આપણે શીખી ગયા છીએ. હવે આપણે શીખવાનું છે તેના વિશે આપણે થોડું પુનરાવર્તન કરવાનું છે. ત્યારબાદ આપણે આગળ કલમ ભણવાની શરૂઆત કરીશું. ચિત્ર ઓળખી તેનું નામ લખવાનું છે. કૌંસમાં બધા ચિત્રના નામ આપેલા છે. પહેલું ચિત્ર કયું છે? ચલો જુઓ જોઈ. કયું ચિત્ર આપેલું છે? પહેલું માટલીનું. કયું ચિત્ર આપેલું છે? માટલીનું. તો આપણે હવે લખવાનું છે. માં આપેલો છે, પછીની 2 ખાલી જગ્યા આપેલી છે. તો લખવાનું છે માં ટ લી. માટલી. બોલો જોઈ. માટલી, માટલી. બાજુમાં કયું ચિત્ર આપેલું છે? સરસ, કાતરનું. કયું? કાતરનું. તો આપણે તેનો શબ્દ લખવાનો છે. કા તો ર. કાતર, કાતર. આગળ કયું ચિત્ર આપેલું છે? બિલાડીનું. કયું? બિલાડીનું. બિલાડી કેમ બોલે? મ્યાઉ મ્યાઉ. સરસ. ચલો બી લા ડી. બિલાડી, બિલાડી. પહેલું કયું ચિત્ર છે? માટલીનું. વાંચો જોઈ. માં ટ લી, માટલી. આગળ કા ત ર, કાતર. પછી છે બી લા ડી, બિલાડી. લખાઈ ગયું? ચલો આગળ જોઈએ. કયું ચિત્ર આપેલું છે? કાકડીનું. તમે બધાએ કાકડી જોઈ છે? કા ક ડી, કાકડી, કાકડી. કાકડી, કાકડી. આગળ કયું ચિત્ર આપેલું છે? બકરીનું. લખો જોઈ. બ ક રી, બકરી, બકરી. આગળ કયું ચિત્ર આપેલું છે? જીરાફનું.
જી રા ફ જીરાફ જીરાફ. ચલો ફરીથી વાંચીએ. કા ક ડી કાકડી. બ ક રી બકરી. જી રા ફ જીરાફ. આગળ. કયું ચિત્ર આપેલું છે? ચકલીનું. ચ ક લી ચકલી ચકલી. ચકલી ચકલી. આગળ કયું ચિત્ર છે? મરઘીનું. મ ર ઘી મરઘી મરઘી. આગળ કયું ચિત્ર આપેલું છે? માછલીનું. મા છ લી માછલી માછલી. ચલો ફરીને વાંચો. ચ ક લી ચકલી. આગળ મ ર ઘી મરઘી. આગળ મા છ લી માછલી. ચલો લખાઈ ગયું. આગળનું પેજ ફેરવો. ત્યાં CW લખેલું છે ત્યાં આજની તારીખ લખો. ચલો ખોલ્યું આગળનું પેજ. પુનરાવર્તન શબ્દો જોઈને લખો. આપણે શબ્દ જોઈને ફરીથી લખવાના છે. પહેલો શબ્દ પહેલાં વાંચવાનો છે, ત્યારબાદ લખવાનો છે. ર મ ત રમત. ર મ ત રમત રમત. આગળ છે બ ના વ બનાવ. શબ્દ લખો. બ ના વ બનાવ. આગળનો શબ્દ છે શી કા ર શિકાર. લખો જોઈ. શી કા ર શિકાર શિકાર. આગળનો શબ્દ ખ મ અણી ખમણી. લખો. ખ મ અણી.
ખમણી ખમણી. આગળનો શબ્દ સ મ ડી સમડી સમડી. લખો જોઈ સ મ ડી સમડી સમડી. આગળનો શબ્દ વી શ ય વિષય. લખો વી શ ય વિષય વિષય. ચલો શબ્દ લખાઈ ગયા. હવે આપણે આગળ વાક્યો જોવાના છે. વાક્યો જોઈને લખો. પહેલું વાક્ય છે બકરી બકરી. ઘાસ ઘાસ. ખાય ખાય. ચલો વાક્ય લખવાનું છે બ ક રી બકરી. ઘાસ ઘાસ. ખાય ખાય. પૂર્ણ વિરામ ફરજિયાત કરવાનું છે, કોઈએ ભૂલવાનું નથી. જો ભૂલી ગયા તો ટીચર માર્ક્સ કટિંગ કરી નાખશે. બકરી ઘાસ ખાય. આગળનો વાક્ય જીનય ટિકિટ લઈ આવ. પૂર્ણવિરામ. જીનય ટિકિટ લઈ આવ. તો આપણે વાક્ય લખવાનું છે. જીનય લખો જોઈ. ટિકિટ લઈ આવ. પૂર્ણવિરામ. જીનય ટિકિટ લઈ આવ. આગળનું વાક્ય છે વિપુલ ગુલાબ આપ. પૂર્ણવિરામ. વિપુલ ગુલાબ આપ. લખો જોઈ વાક્ય વિપુલ ગુલાબ આપ. વિપુલ ગુલાબ આપ. ચલો વાક્ય લખાઈ ગયા. હવે નીચે આપણે સ્વર શીખવાના છે. સ્વર જોઈને લખો. આપણે જે 4 પ્રકારના કલમ જોઈ ગયા તેના આધારે આપણે હવે સ્વર પણ જોવાના છે. સ્વર જોઈને લખો. તો સ્વર પહેલો સ્વર કયો છે? અ. કયો છે? અ. લખવાનો છે સ્વર, બોલતા જાઓ. અ અજગરનો અ. અ અજગરનો અ. અ અજગરનો અ.
અજગરનો 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 આગળનો સ્વર છે સ્વર આ આગગાડીનો 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 આગળનો સ્વર છે ઈયળનો 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 આગળનો સ્વર છે ઈસનો 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 તો આપણે બે ઈ લખ્યા તેમાં જુઓ ઘણો ફરક છે. કેવી રીતે ફરક છે? તમને કોઈને સમજ પડી કેવી રીતે ફરક છે? ઈયળનો ઈ એક આખો આવે અને એક અડધો આવે. જુઓ આ ઈયળનો ઈ છે ને તેને આમ કરીને આટલું જ પાંખડું કરવાનું છે, અને નીચેનો ઈયળનો ઈ છે ને એ આખો ઈયળનો ઈ કહેવાય, એને આમ કરીને આમ લખવાનો છે. તો આ ઈયળનો ઈ અને આ બીજો છે એ કયો છે? તો કે ઈસનો ઈ. એટલે આ જે પહેલો ઈ આવે એ હસ્વ ઈ આવે અને બીજો આવે એ દીર્ઘ ઈ આવે. આ ઈયળનો ઈ અને આ ઈસનો ઈ. જુઓ ઈ બંને ઈમાં કેટલો ફરક છે? તો આને આટલું જ પાંખડું કરવાનું અને બીજા ઈમાં આટલું પાંખડું કરવાનું છે, એટલે કે તેનું લીટી થોડી મોટી અને પાછળથી એની પૂંછડી લાંબી કરવાની છે. આ ઈયળના ઈની પૂંછડી લાંબી કરવાની છે, મતલબમાં ઈસનો ઈ તેની પૂંછડી લાંબી બનાવવાની છે, ઈયળના ઈની પૂંછડી થોડીક ટૂંકી હોય છે. સમજ પડી ગઈ? તો ઓકે બાળ મિત્રો, આજે બસ આટલું જ. હવે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.